Hello, good morning. Jai Sachidanand. Today we are going to learn a poem, My Song, which was written by Rabindranath Tagore. Rabindranath Tagore was a Bengali poet. He was awarded a Nobel Prize in 1930. He was the first Indian poet to receive the Nobel Prize. He was the first non European poet to get the Nobel Prize. He was a short story writer, a painter, an artist. So, we would like to learn his poem. So, let's first see the difficult words. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આજે બંગાળી જે કવિ છે તેનું જે કવિતા છે માય સોંગ તેને શીખીએ અને તે શીખતા પહેલા આપણે અઘરા સ્પેલિંગ સૌથી પ્રથમ જોઈએ જેથી કરીને રવિન્દ્રનાથ ટાગોરની જે કવિતા જે છે તે આપણને ગૂઢ રહસ્ય જે સમજાવે છે તે સારી રીતે સમજી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે અઘરા સ્પેલિંગ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો આપેલા છે તો તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો શબ્દો જેમ કે વિન્ડ એટલે પવન થાય પણ અહીંયા આપણે વાઇન્ડ એટલે વીંટાળવું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો કે જે વાઇન્ડ જે છે એનો અર્થ થાય છે વીંટાળવું. તો તમને તે સમજાઈ ગયું હશે. ત્યાર પછી જુઓ વાઇન્ડ એટલે વીંટવું અથવા વીંટાળવું. અરાઉન્ડ એટલે આસપાસ આજુબાજુમાં. ફોન્ડ એટલે એક તો શોખ થાય પણ અહીંયા ફોન્ડ એટલે કે પ્રેમાળ અથવા હેતભર્યું. ત્યાર પછીનો સ્પેલિંગ જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુકમાં લખતા જજો. ફરીથી એકવાર બોલું છું. વાઇન્ડ એટલે વીંટાળવું, અરાઉન્ડ એટલે આસપાસ આજુબાજુમાં. ના સમજાય તો બીજી વાર વિડીયો જોઈ લેવો. ફોન્ડ એટલે શોખ હોવો થાય પણ અહીંયા પ્રેમાળ. બ્લેસિંગ એટલે આશીર્વાદ, તેનું વિરોધી કર્સ થાય છે વિદ્યાર્થી મિત્રો ટચ એટલે સ્પર્શ કરવો. પછી ફોરહેડ એટલે કપાળ. વિસ્પર એટલે કાનમાં બોલવું. વિસ્પરનો અર્થ વિદ્યાર્થી મિત્રો શું થાય? કાનમાં ધીમેથી બોલવું એને વિસ્પર કહેવાય. અલુફનેસ એટલે એકલા રહેવું અથવા એકલાપણું. વર્સ, વર્ષ એટલે સીમા અથવા છેડો. વર્ષ એટલે સીમા અથવા છેડો જે હોય એને વર્ષ કહેવાય. ત્યાર પછી અનનોન એટલે અજાણ્યું. અનનોન કે જે આપણે અજ્ઞાત હોય, જેને આપણે જાણી ના શકીએ તેને અનનોન કહેવાય એટલે કે અજ્ઞાત. ફેithફુલ એટલે વિશ્વાસનીય. ફેithફુલ એટલે વિશ્વાસનીય. પ્યુપિલ એટલે વિદ્યાર્થી મિત્રો, પ્યુપિલ એટલે વિદ્યાર્થી થાય પણ અહીંયા પ્યુપિલનો અર્થ આંખની કીકી થાય. તો કવિતામાં આ રીતે અર્થ ફેર હોય છે વિદ્યાર્થી મિત્રો. પ્યુપિલ એટલે આંખની આપણી જે કીકી છે તે. સાઇટ એટલે દ્રષ્ટિ. સાઇટ એટલે દ્રષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો તમે હવે આપણે કવિતા શીખી તે પહેલા સ્પેલિંગ બરાબર અભ્યાસ કરી લેજો અને તમારી નોટબુકમાં પણ લખજો. હવે આપણે કવિતાનો અર્થ સમજી અને બરાબર સારી રીતે અભ્યાસ કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. અહીંયા જુઓ માય સોંગ. હવે હું કવિતા વાંચું છું, તમે બરાબર પહેલા ઉચ્ચાર સાંભળજો, ત્યાર પછી આપણે સમજાવશે કવિતા. This song of mine will wind its music around you, my child, like the fond of arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will pass you about with aloofness. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે આગળ બીજી સ્ટાન્જાઓ જોઈએ. My song will be like a pair of wings to your dreams. I will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કવિતાના શબ્દો ગુજરાતી સાથે સમજ. અહીંયા ધીસ સોંગ ઓફ માઇન એટલે કે મારું જે આ ગીત છે એ રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે તેનું આ ગીત વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક એટલે તેનું જે સંગીત છે
અરાઉન્ડ યુ એટલે તમારી આસપાસ છે એ વીંટાઈ જશે તેનું સંગીત. માય ચાઇલ્ડ એટલે રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે એના આપણને બાળક સમજીને માય ચાઇલ્ડ એટલે કે એના બાળકને એમ કહે છે કે મારું જે આ સંગીત છે તે તારી આસપાસ છે તે વીંટળાઈ જશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ એટલે કે આર્મ્સ એટલે આપણા હાથ, ફોન્ડ એટલે પ્રેમાળ, પ્રેમાળ જે હાથ છે પ્રેમના, જેમ એક માતા એના બાળકને ઉચકે પ્રેમથી તેના હાથથી, એવી રીતે એ સંગીત છે તે વીંટાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછાય કે વોટ વિલ ધ સોંગ વિન્ડ અરાઉન્ડ ધ ચાઇલ્ડ? વોટ વિલ ધ સોંગ વિન્ડ અરાઉન્ડ ધ ચાઇલ્ડ? તો એનો જવાબ આવશે ધ સોંગ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ ધ ચાઇલ્ડ. તો જે આ ગીત છે એ બાળકની આસપાસ શું વીંટાળશે? તો તેનું સંગીત. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું કે આ રીતે પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખો. ત્યાર પછી જુઓ, ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ. તો મારું જે આ ગીત છે એ તમારા ફોરહેડ એટલે કે કપાળને એટલે કે બાળકના કપાળને લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ એટલે આશીર્વાદની જેમ એક કિસ હોય, જેમ માતા જે છે પોતાના બાળકને ચુંબન કરે એ રીતે તેને સ્પર્શ કરશે આ ગીત. ધીસ સોંગ ઓફ માઇન વિલ ટચ યોર ફોરહેડ એટલે કપાળ, લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ એટલે આશીર્વાદની કિસ. તો તમને સમજાઈ ગયું હશે. તો જુઓ પ્રશ્ન, હાઉ વિલ ધ સોંગ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ? તો આ જે ગીત છે તે બાળકના કપાળ ઉપર કઈ રીતે સ્પર્શ કરશે? તો ધ સોંગ વિલ, નીચે જવાબ આપેલો છે, ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક એ કિસ ઓફ બ્લેસિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, આ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ છે તો યોર ફોરહેડની જગ્યાએ પ્રશ્નમાં આપણને ધ ચાઇલ્ડ્સ ફોરહેડ પૂછાય. ત્યાર પછી જુઓ જવાબમાં પણ એમ જ છે, ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. તો યોર જે ફોરહેડ છે ત્યાં શું આવી જશે? ધ ચાઇલ્ડ્સ ફોરહેડ. તો તમને જવાબ આ કવિતામાંથી જ મળી જાય છે. ત્યાર પછી જુઓ, વેન યુ આર અલોન, જ્યારે તું એકલો હોઈશ, ઇટ વિલ સિટ બાય યોર સાઇડ એટલે કે આ ગીત વિલ સિટ એટલે બેસશે, બાય યોર એટલે યોર એટલે કોની સાઈડમાં? બાળકની, ધ ચાઇલ્ડ સાઈડ. સંબંધક રૂપ હોય યોર તો ધ ચાઇલ્ડ સાઈડ. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, યોર એટલે કોના કાનમાં? એટલે કે બાળકના કાનમાં. વિસ્પર એટલે ગણગણશે અથવા તો ધીમેથી બોલશે તેનું ગીત. જ્યારે બાળક એકલો હશે ત્યારે એ ગીત છે તેની બાજુમાં ઊભું રહેશે અને તેના કાનમાં બોલશે એટલે કે ગીત એને સાથ આપશે. ત્યાર પછી જુઓ, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, જ્યારે તમે ટોળામાં હોય ત્યારે, ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ, જ્યારે તમે ટોળામાં હોય ત્યારે ઇટ વિલ ફેન્સ, ફેન્સ એટલે અહીંયા પ્રોટેક્ટ કરવું, રક્ષણ કરવું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સ્પેલિંગ નવો લખી નાખજો. ફેન્સ એટલે આપણે ફરતે જેમ દિવાલ ઉપર ફેન્સ કરી એટલે કે રક્ષણ કરી, એટલે અહીંયા ફેન્સ એટલે ક્રિયાપદ તરીકે પ્રોટેક્ટ રક્ષણ કરવું થાય. યુ અબાઉટ વિથ અલુફનેસ, જ્યારે તમે એકલા દૂર હોય ત્યારે તે તમારું રક્ષણ કરશે. જ્યારે તમે ટોળામાં હોય ત્યારે તમને આમ એકલા રાખી દઈને તમારું રક્ષણ કરશે. ચાલો ત્યાર પછી આપણે હજુ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જુઓ ત્રીજો જે પ્રશ્ન છે, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક એકલું હશે ત્યારે ગીત શું કરશે? તો અહીંયા છે વેન યુ આર અલોન, યુ નો અર્થ વિદ્યાર્થી મિત્ર ચાઇલ્ડ થશે. જ્યારે તમે એકલા હશો ત્યારે ઇટ વિલ સિટ બાય યોર સાઇડ, યોર સાઇડ એટલે કે બાળકની સાઈડ, ધ ચાઇલ્ડ સાઈડ. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, ઇન યોર ઇયર એટલે કે તમારા કાનમાં. એટલે કે જ્યારે તમે એકલા હશો ત્યારે જે ગીત છે મારું જે છે એ તમારી બાજુમાં બેસશે અને તમારા કાનની અંદર એમ કે ધીમેથી વાત કરશે, એટલે કે આપણને કંઈક સારું લાગે એવું કરશે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે કંઈ પણ એકલા હોય, એકલું લાગતું હોય કે નિરાશ હોય ત્યારે આપણે સંગીત કે કોઈ પણ ગીત છે તે સાંભળીએ ત્યારે આપણે ફ્રેશ થઈ જાય છીએ. તો રવિન્દ્રનાથ ટાગોરનું આ જે ગીત છે જે લોકોને કવિતા સારી રીતે જે સમજી શકતા હોય તેને આનંદ આપશે એવું કહેવા માંગે છે. વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન જુઓ, વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? ધ સોંગ વિલ સિટ બાય ધ ચાઇલ્ડ સાઇડ. તો અહીંયા યોર સાઇડની જગ્યાએ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? ધ ચાઇલ્ડ સાઇડ. જુઓ અહીંયા જે ચોથી લાઈન છે યોર સાઇડ, ત્યાં ચાઇલ્ડ સાઇડ સેમ જ મૂકવાનું છે. એન્ડ વિસ્પર, તો વિસ્પર છે ઇન યોર ઇયર તો હિઝ ઇયર.
અને વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, એ તો આપણને પ્રશ્નમાં જ મળી જશે. વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન, આ યુની જગ્યાએ આપણે ધ ચાઇલ્ડ સમજવું, તો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન એટલે કે જ્યારે બાળક એકલું હશે ત્યારે આ ગીત છે તેની બાજુમાં બેસશે અને તેના કાનમાં એમ કે ધીમેથી કંઈક બોલશે જેથી એને આનંદ આવે. ચાલો ચોથો પ્રશ્ન જોઈએ. હાઉ વિલ ધ સોંગ ફેન્સ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન એ ક્રાઉડ, જ્યારે એમ કે બાળક છે ટોળામાં હોય ત્યારે ગીત તેનું કઈ રીતે રક્ષણ કરશે? તો ધ સોંગ વિલ ફેન્સ, ફેન્સ એટલે કે રક્ષણ કરવું, ધ ચાઇલ્ડ વિથ અલુફનેસ એટલે એકલતાથી રક્ષણ કરશે, વેન એકલા રાખશે એને, વેન હી ઇઝ ઇન એ ક્રાઉડ. ઘણીવાર આપણે ટોળામાં બેઠા હોય છતાં પણ એકલા હોય, એવી રીતે બાળકને જે ટોળું જે છે અને ટોળું જો ઇનડિસિપ્લિન વાળું હશે તો એ બાળકને તેનું ગીત છે એ એકલું રાખશે. એટલે બાળક છે એ ગીત સાંભળવામાં મશગુલ હશે એટલે એને એલોફનેસ મળશે, એટલે કે એનાથી ટોળાથી તે દૂર હશે. આવું અહીંયા અર્થ સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો હજુ આપણે બીજી લાઈનનું ટ્રાન્સલેશન કરીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, માય સોંગ વિલ બી એ લાઈક એ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તો બાળક યોર ડ્રીમ્સ એટલે બાળકના જે સ્વપ્ન છે તેને પાંખો આપશે. પેર ઓફ વિંગ્સ એટલે પાંખ જે બે હોય એને પેર કહેવામાં આવે છે. તો એનું ગીત છે એ બાળકને પાંખો આપશે, એટલે કે એનું જે ગીત છે એ બાળકને ઉડવા માટે પાંખો આપશે, એટલે કે એની કલ્પનાની દુનિયામાં કે જ્યાં ત્યાં તેને ઉડવા માટે પાંખો આપશે, એટલે કે બાળકને પ્રેરણા આપશે. ત્યાર પછી જુઓ, ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તો તેનું હૃદય છે એ ટ્રાન્સપોર્ટ કરશે ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન, એટલે જે અનનોન એટલે કે જે અજ્ઞાત છે તેના છેડે તેનું હૃદય છે ત્યાં એ પ્રવાસ કરશે, કે જે અજ્ઞાત છે ત્યાં તેનું હૃદય છે એ પ્રવાસ કરશે. એ ગીત છે તેના હૃદયને અનનોન જગ્યાએ લઈ જશે, એટલે કે અજ્ઞાતમાં લઈ જશે. ત્યાર પછી ઇટ વિલ બી લાઈક ધ ફેithful સ્ટાર, તે છે એ એક વિશ્વાસનીય તારાની જેમ. ફેithful સ્ટાર એટલે રાત્રે જેમ આપણને તારામાં ચમક દેખાય, આપણને એ ગાઈડ કરે એ રીતે. ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, જ્યારે બાળકના જીવનમાં ડાર્ક નાઇટ એટલે કે ખરાબ દિવસો હશે ત્યારે તેનું ગીત છે તે તેને એક તારાની જેમ માર્ગદર્શન આપશે. અહીંયા એનો અર્થ એમ થાય છે વિદ્યાર્થી મિત્રો, એક તારાની જેમ માર્ગદર્શન આપશે. યોર રોડ એટલે બાળકનો રસ્તો. માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, આપણે અગાઉ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો, પ્યુપિલ એટલે આંખની કીકી, તો તેની જે આંખની જે કીકી છે તેમાં તેનું ગીત બેસશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ, અને તેની જે દ્રષ્ટિ છે, સાઇટ એટલે જોવું, દ્રષ્ટિ છે એ ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, અને જે વસ્તુ છે તેના હૃદયમાં તેની દ્રષ્ટિ કરશે. એ ગીતને લીધે જે તેની જે દ્રષ્ટિ જે છે તે સીધી તેના હૃદયમાં પહોંચશે. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ, એટલે કે જ્યારે કવિ એમ કે મૃત્યુ પામશે, જ્યારે તેનો અવાજ શાંત થઈ જશે, સાયલન્ટ એટલે શાંત, માય વોઇસ એટલે કે કવિનો અવાજ, ડેથ એટલે કે મૃત્યુ પામશે જ્યારે કવિ, ત્યારે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યારે જે કવિનું જે ગીત છે તે તેના હૃદયમાં હંમેશા માટે રહેશે. એવું રવિન્દ્રનાથ ટાગોર બાળકને કહે છે. ચાલો પ્રશ્ન જોઈએ. વેર વિલ ધ સોંગ sit? The song will sit in the pupils of the child's eyes. તો ક્યાં ગીત છે એ બેસશે? તો બાળકની આંખની કીકીમાં. Find out the words from the stanza which means vision. Vision એટલે કે દ્રષ્ટિ. તો અહીંયા આપણે જે શબ્દ જે છે શોધી કાઢ્યો, sight. Sight means vision. એમ પણ લખી શકાય, vision means sight. તો વિદ્યાર્થી મિત્રો તમને કવિતા બરાબર સમજાણી હશે. પ્રશ્ન તમારે પેરેગ્રાફ જોઈને જ બોર્ડમાં લખવાના હોય છે તો તે તમે સારી રીતે શીખી શકશો. હવે પછી આપણે આના પછી બીજી કવિતા શીખશું. તો વિદ્યાર્થી મિત્રો બધા જ પ્રશ્ન અને બીજા વધારાના તમારી જાતે પણ પ્રશ્ન બનાવી નોટબુકમાં લખશો. થેન્ક યુ, આભાર.